વર્ગ સમક્ષ બોલો અને તે માટે તમારા શિક્ષક તમને મદદ કરશે અને તમારા વાક્યો આડાઅવળી રીતે બોર્ડ પર નોંધશે. હવે તમે બોલેલા વાક્યો બોર્ડ પરથી શોધો અને અહીં લખો. હવે વિદ્યાર્થી મિત્રો, આગળની એક્ટિવિટી હોમવર્કમાં તમને આપી હતી. એમાં એવું હતું કે તમારી પાસે કઈ કઈ વસ્તુઓ છે, તમારા મિત્રો પાસે કઈ કઈ વસ્તુઓ છે તે લખવાનું હતું. તો તેના આધારે આપણે અહીંયા વાક્ય બનાવવાના છે. પહેલું છે ધીઝ આર એપલ્સ માર્બલ્સ. એવી જ રીતના બીજું શું બનાવશું? ધીઝ આર અજયસ પેન. એમાં તમે કોઈ પણ લખી શકો, તમારા કોઈ પણ ફ્રેન્ડનું નામ લખી શકો, કોઈ પણ વસ્તુનું નામ લખી શકો. ત્રીજું છે ધીસ ઇઝ કૃષ્ણાસ બુક, એટલે કે આ કૃષ્ણાની બુક છે. તો પહેલા 3 વાક્ય છે એની જ જેવા ચોથું અને 5મું વાક્ય બનાવવાનું છે. જો ચોથું વાક્ય ધીઝ આર મિતુલ્સ ટોયસ, એટલે કે અહીંયા મિતુલના ટોયસ એટલે કે રમકડા છે. તો તમારા મિત્ર પાસેથી જે વસ્તુઓ તમે લખી છે એમાંથી કોઈ પણ વસ્તુ લઈ શકો છો અને કોઈ પણ વ્યક્તિના ફ્રેન્ડનું નામ લખી શકો છો. તો 5મું વાક્ય તમારે હોમવર્કમાં બનાવવાનું છે અને બાકીના આની જેવા તમે ઘણા બધા વાક્ય બનાવવા હોય તો પણ બનાવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ એક્ટિવિટી 4A. જો તમને સરસ મજાનું ચિત્ર આપેલું છે. કોઈ કહેશે જેનું ચિત્ર છે એ દરિયા કિનારાનું ચિત્ર છે. પાણી છે, હોડી છે, પછી એક ફુગ્ગાવાળો ઊભો છે, દેખાય છે. એક છોકરો અને છોકરી બેટ તળે રમે છે. પછી એક દંપતી બેઠું છે, એમાં જે ભાઈ છે એ ન્યૂઝપેપર વાંચે છે. પછી સ્ત્રી છે, તેમના હાથમાં જો બાસ્કેટ છે, એમાં સફરજન છે. પછી સામે પણ એક જો આઈસ્ક્રીમ વાળો ઊભો છે. તો ઘણું બધું મસ્ત સરસ મજાનું ચિત્ર આપેલું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચિત્રમાં કોણ કોણ છે, કોણની પાસે શું છે તે ભણીએ. લુક એટ ધીસ પિક્ચર. લુક એટલે જુઓ, ધીસ એટલે આ, પિક્ચર એટલે ચિત્ર. જુઓ આ ચિત્ર, જુઓ. ધેર ઇઝ ધ સીશોર. ધેર એટલે અહીંયા, ધ ઇઝ એટલે છે, સીશોર એટલે કે દરિયા કિનારો. સી એટલે દરિયા અને શોર એટલે કિનારો. અહીંયા દરિયા કિનારો છે. નેહાબેન ઇઝ ગોલુસ મધર. નેહાબેન ગોલુની મધર એટલે માતા. નેહાબેન કોણ છે? ગોલુની માતા છે. ગોલુસ એટલે કે ગોલુની. રોહિતભાઈ ઇઝ ગોલુસ ફાધર. રોહિતભાઈ ગોલુના પિતા છે. ફાધર એટલે પિતા, ગોલુસ એટલે ગોલુના. રોહિતભાઈ ગોલુના પિતા છે. પિંકુ ઇઝ ગોલુસ સિસ્ટર. પિંકુ ઇઝ એટલે છે, ગોલુસ સિસ્ટર એટલે બહેન. પિંકુ ગોલુની બહેન છે. રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. રોહિતભાઈ હેઝ એટલે પાસે, ન્યૂઝપેપર એટલે છાપું આવે ને તમારા ઘરે, તો રોહિતભાઈ પાસે ન્યૂઝપેપર છે. હી ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર અલાઉડ. હી ઇઝ રીડિંગ એટલે કે વાંચી રહ્યા છે. ન્યૂઝપેપર એટલે કે છાપું, અલાઉડ એટલે મોટેથી. તે જે સમાચાર પત્ર મોટેથી વાંચી રહ્યા છે. નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ. લિસનિંગ એટલે કે સાંભળવું, ન્યૂઝ એટલે સમાચાર. તો નેહાબેન છે એ સમાચાર સાંભળે છે. સી હેઝ અ બાસ્કેટ. સી એટલે તેણી, એટલે કોણ? નેહાબેન. હેઝ એટલે પાસે, તેણી પાસે બાસ્કેટ છે. ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ. ધેર આર એટલે કે અહીંયા, એપલ્સ એટલે સફરજન. બાસ્કેટની અંદર શું છે? તો કે સફરજન છે. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. ગોલુ અને પિંકુ ક્રિકેટ રમી રહ્યા છે. પ્લેઇંગ એટલે રમવું. ગોલુ હેઝ અ બેટ. ગોલુ હેઝ એટલે પાસે, ગોલુ પાસે બેટ છે. પિંકુ હેઝ અ બોલ. પિંકુ પાસે બોલ છે.
ધેર ઇઝ અ બલૂન મેન. ધેર ઇઝ એટલે કે અહીંયા, બલૂન મેન એટલે કે ફુગ્ગાવાળો, અહીંયા ફુગ્ગાવાળો છે. હી હેઝ અ બલૂન્સ અને તેની પાસે શું છે? ફુગ્ગાઓ છે. બલૂન્સ એટલે ફુગ્ગાઓ. ધે ગો ફોર પિકનિક બાય બસ. ધે એટલે તેઓ, ગો એટલે જાય છે, ફોર એટલે માટે, પિકનિક એટલે પ્રવાસમાં, બાય બસ તેઓ બસમાં પ્રવાસમાં જાય છે. વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર જોઈએ. લુક એટ ધીસ પિક્ચર. આ ચિત્ર જુઓ. ધેર ઇઝ ધ સીશોર. અહીંયા દરિયા કિનારો છે. નેહાબેન ઇઝ ગોલુસ મધર. નેહાબેન ગોલુની માતા છે. રોહિતભાઈ ઇઝ ગોલુસ ફાધર. રોહિતભાઈ ગોલુના પિતા છે. પિંકુ ઇઝ ગોલુસ સિસ્ટર. પિંકુ ગોલુની બહેન છે. રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. રોહિતભાઈ પાસે ન્યૂઝપેપર છે. હી ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર અલાઉડ. તે મોટેથી ન્યૂઝપેપર વાંચી રહ્યા છે. નેહાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ અને નેહાબેન તે સમાચાર સાંભળી રહ્યા છે. સી હેઝ અ બાસ્કેટ. તેની પાસે બાસ્કેટ છે. ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ. અહીંયા બાસ્કેટમાં સફરજનો છે. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. ગોલુ અને પિંકુ ક્રિકેટ રમી રહ્યા છે. ગોલુ હેઝ અ બેટ. ગોલુ પાસે બેટ છે. પિંકુ હેઝ અ બોલ. પિંકુ પાસે શું છે? બોલ છે. ધેર ઇઝ અ બલૂન મેન. અહીંયા ફુગ્ગાવાળો છે. હી હેઝ અ બલૂન્સ. બલૂન્સ એટલે કે ફુગ્ગાઓ. તેની પાસે શું છે? ફુગ્ગાઓ છે. ધે ગો ફોર પિકનિક બાય બસ અને તેઓ પ્રવાસ જાય છે એટલે કે દરિયા કિનારા પર જાય છે. તો એ શેના દ્વારા જાય છે? બસ દ્વારા જાય છે. તો વિદ્યાર્થી મિત્ર ખબર પડી ને? હવે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 4B જોડીમાં કામ કરો અને એક્ટિવિટી 4A વાંચો અને કોની પાસે શું છે તે શોધીને લખવાનું કીધું છે આપણને. આપણે એક્ટિવિટી 4A ભણ્યા, એમાં કોની પાસે કઈ કઈ વસ્તુ છે એના પ્રશ્નો આપણને પૂછ્યા છે અને એ શોધીને આપણે લખવાનું છે. ધારો કે પિંકુ મધર હેઝ. પિંકુસની માતા પાસે શું છે? તો કે બાસ્કેટ. પિંકુસ ફાધર હેઝ. પિંકુના પિતા પાસે શું હતું? ન્યૂઝપેપર. નેહાબેન્સ ડોટર હેઝ. નેહાબેન ડોટર. ડોટર એટલે પુત્રી. નેહાબેનની છોકરી એટલે કોણ થાય? પિંકુ. પિંકુ પાસે શું હતું? તો કે અ બોલ. રોહિતભાઈ સન હેઝ. રોહિતભાઈ સન એટલે કે રોહિતભાઈનો છોકરો, તો એમની પાસે શું હતું? અ બેટ. તો પિંકુ મધર હેઝ અ બાસ્કેટ. પિંકુસ ફાધર હેઝ અ ન્યૂઝપેપર. નેહાબેન ડોટર હેઝ અ બોલ. રોહિતભાઈ સન હેઝ અ બેટ. હવે એક્ટિવિટી 4C એમાં તમને અહીં શબ્દો આપેલા છે, તો એ એક્ટિવિટી 4 એમાં કેટલી વાર આવ્યા છે એ તમારે ગણવાના છે. તો હેઝ કેટલી વાર આવ્યું છે? 5 વાર. ઇઝ કેટલી વાર આવ્યું? 7 વાર. મધર 1 વાર. ગોલુસ 3 વાર. ધેર 3 વાર. પિંકુ 3 વાર. સી 1 વાર. આર 2 વાર. તો વિદ્યાર્થી મિત્રો તમે આ શબ્દ ગણી જોજો અને ચેક કરી લેજો. વિદ્યાર્થી મિત્રો હવે ભણીએ આપણે એક્ટિવિટી 4D. નીચે આપેલા વર્ણથી શરૂ થતા એક્ટિવિટી 4A માંથી શોધો અને લખો અને નવા ઉમેરો. મતલબમાં આપણે એક્ટિવિટી 4A ભણ્યા કે નહીં, એમાં અહીંયા તમને જો અમુક મૂળાક્ષરો આપેલા છે, ABCDના અક્ષરો આપેલા છે, BCSTIN. તો આ શબ્દથી જે અક્ષરો એક્ટિવિટી 4Aમાં હોય એ લખવાના છે અને આની સિવાયના તમને કોઈ આવડતા હોય તો એ પણ કહેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે બીથી કયા કયા અક્ષર આવે છે એક્ટિવિટી 4Aમાં. તો બેટ, બોલ, બલૂન, બાય, બેબી, બ્રૂમ, બ્રિંજલ, બસ, બાસ્કેટ, બલૂન મેન. આમાં એક્ટિવિટી 4Aના પણ શબ્દો છે અને એની સિવાયના પણ ઘણા ઉમેર્યા છે. હવે સીથી કયા કયા શબ્દો આવે છે? કેમલ, કપ, કમ, ક્રિકેટ, કેબીઝ, કેટ. એના પછી એસથી તો કે સિસ્ટર, સી, સીટ, સ્ટેમ્પ, સ્ટેન્ડ, શોર્ટ, સીસોર, સ્ટેમ્પ. પછી ટીથી તો કે ધ, ટુ, ટોમેટો, ટેલર, ટાઈગર, ધેય, ધીસ, ધેર, ટીચર. હવે આઈથી તો કે ઈટ, ઇફ, આઈસ, ઇન, ઇઝ, ઇનસાઇડ. એનથી નોટ, નર્સ, ન્યૂઝ, નેસ્ટ, નેહાબેન, ન્યૂઝપેપર, નોટબુક. તો વિદ્યાર્થી મિત્રો BCSTI અને એનથી એક્ટિવિટી 4Aમાં આપ્યા હતા એ શબ્દો પણ લખ્યા અને એની સિવાયના પણ ઉમેર્યા છે. હવે જો તમને આની સિવાયના પણ કોઈ પણ અક્ષરના શબ્દ આવડતા હોય તો તમે આમાં વધારે પણ ઉમેરી શકો છો. હવે ભણીએ આપણે એક્ટિવિટી 4E
સમૂહમાં કામ કરો અને એક્ટિવિટી 4 એના આધારે પ્રશ્નોના જવાબ આપો. હવે પહેલો પ્રશ્ન છે, હુ હેઝ અ બેટ. હુ એટલે કોણ, હેઝ એટલે પાસે. કોની પાસે બેટ હતું? તો કે ગોલુ હેઝ અ બેટ. પછી હુ ઇઝ ગોલુસ મધર. ગોલુની માતા કોણ હતી? નેહાબેન ઇઝ ગોલુસ મધર. નેહાબેન ગોલુની માતા હતી. વોટ ઇઝ પિંકુસ મધર નેમ. પિંકુની માતાનું નામ શું હતું? તો આપણે ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? પિંકુસ મધર નેમ ઇઝ નેહાબેન. પિંકુની માતાનું નામ નેહાબેન હતું. ઇઝ પિંકુસ ગોલુસ કઝિન. પિંકુ ગોલુની કઝિન હતી? તો નો, પિંકુ ઇઝ નોટ ગોલુસ કઝિન. પિંકુ ગોલુની સિસ્ટર હતી. હુ હેઝ અ ન્યૂઝપેપર. ન્યૂઝપેપર કોની પાસે હતું? તો કે રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. વુની જગ્યાએ આપણે ખાલી શું લખી નાખવાનું? રોહિતભાઈ. પછી પાછળનું તો જે છે એમ જ આવે. રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. વેર ઇઝ પિંકુસ ફેમિલી. પિંકુની ફેમિલી ક્યાં હતી? તો પિંકુસ ફેમિલી ઇઝ એટ ધ સીશોર. ઇઝ ધેર અ બલૂન મેન એટ ધ સીશોર? યસ, ધેર ઇઝ અ બલૂન મેન એટ ધ સીશોર. હવે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 4F ટ્રુ અને ફોલ્સ કહેવાના છે. નેહાબેન ઇઝ પિંકુસ સિસ્ટર. નેહાબેન પિંકુની બહેન હતી? તો કે નહીં, નેહાબેન શું હતી? પિંકુની માતા હતી. તો આપણો આન્સર શું આવશે? ફોલ્સ. નેહાબેન પિંકુસ સિસ્ટર? તો કે ફોલ્સ. બીજું છે ગોલુ ઇઝ પિંકુસ બ્રધર. ગોલુ પિંકુનો ભાઈ હતો? હા, ગોલુ પિંકુનો ભાઈ જ હતો ને, તો ટ્રુ. રોહિતભાઈ હેઝ અ મેગેઝિન. રોહિતભાઈ પાસે મેગેઝિન હતું? ના, રોહિતભાઈ પાસે શું હતું? ન્યૂઝપેપર હતું. તો શું આવે? ફોલ્સ. પછી ચોથું જુઓ, ધે આર એટ ધ સીશોર. તેઓ દરિયા કિનારા પર હતા? હા, તે લોકો દરિયા કિનારા પર જ હતા ને, તો શું આવે? ટ્રુ આવે. પછી 5 નંબરનું જુઓ, ધેર ઇઝ અ બલૂન મેન ઇન ધ પિક્ચર. શું અહીંયા ફુગાવાળો ચિત્રમાં છે? તો ચિત્રમાં તમને ફુગાવાળો દેખાણો છે ને, તો શું આવે? ટ્રુ. પછી 6 નંબર જુઓ, ધેર ઇઝ નો વોટર ઇન ધ પિક્ચર. અહીંયા ચિત્રમાં પાણી નથી. તો તમને ચિત્રમાં પાણી દેખાણું હતું કે નહોતું? હતું ને, તો અહીંયા તો આપણને એમ કીધું છે નથી, તો શું આવે? ફોલ્સ આવે. હવે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 4G. અહીંયા તમને આડાઅવળા વાક્ય છે, એમાં અક્ષર આડાઅવળા આપેલા છે. તો તમારે એ શબ્દોને સીધા વ્યવસ્થિત ગોઠવીને અને આખું વાક્ય પૂર્ણ કરવાનું છે. વાક્ય તો આપેલું જ છે, પણ આ વાક્યના અક્ષરો છે, શબ્દો છે, કેવા છે? આડાઅવળા. પેલું છે નેહાબેન ફ્રૂટ્સ હેઝ. તો એનું સાચું વાક્ય શું થશે? પહેલાં તો નામ આવશે, પછી શું આવે? ક્રિયાપદ આવે. તો નેહાબેન હેઝ ફ્રૂટ્સ. બીજું છે ગોલુ પ્લેઇંગ ઇઝ. તો બીજું વાક્ય શું આવશે? પહેલાં તો નામ લખીએ ગોલુ, પછી ક્રિયાપદ ગોલુ ઇઝ પ્લેઇંગ. ત્રીજું છે પિંકુસ ગોલુસ સિસ્ટર ઇઝ. તો શું આવે? પિંકુ ઇઝ ગોલુસ સિસ્ટર. ચોથું છે ફાધર ઇઝ રોહિતભાઈ ગોલુસ. તો આપણે વ્યવસ્થિત ગોઠવીએ, રોહિતભાઈ ઇઝ ગોલુસ ફાધર. ગોલુસ રેડ ઇઝ બોલ. તો ગોલુસ બોલ ઇઝ રેડ. આર ધેર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. ધેર આર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. પછી છે ઇઝ પિંકુ ગોલુસ સિસ્ટર. તો એ વાક્ય સાચું જ છે, તો એ છે એમ જ લખવાનું, ઇઝ પિંકુસ ગોલુસ સિસ્ટર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક્ટિવિટી 4G પૂર્ણ થાય છે. થેન્ક યુ.